સુરતના ખટોદરા ખાતે આવેલ શાસ્ત્રીનગરની બાજુમાં આવેલ જાગનાથ સોસાયટીના મહાદેવ મંદિરમાંથી તસ્કરો દાનપેટી ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે। ખટોદરા શાસ્ત્રીનગરની બાજુમાં રહેતા વિનોદ રેશમવાલાએ જણાવ્યું હતું કે ખટોદરા શાસ્ત્રીનગરમાં આવેલા શ્રી જાગનાથ મહાદેવ મંદિરમાંથી અજાણ્યો ચોર ઈસમે રોકડા રૂપિયા મૂકેલ દાનપેટીની ચોરી કરી ભાગી છૂટ્યો છે। વિનોદભાઈ રેશમવાલા। કઈ ઘટના બની છે, ચોરીની શું બની છે અને કઈ રીતે બની? જાગનાથ સોસાયટીમાં ગઈકાલે મંદિરમાં દાનપેટીની ચોરી થઈ ગઈ છે। એનું વજન લગભગ 100 કિલો આસપાસ હશે। તેને ઘસડીને લઈ ગયા છે અને દરવાજો તોડીને લઈ ગયા પાછળના ભાગેથી। હવે પોલીસ ફરિયાદ અમે આપેલી છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, રબારી સાહેબ એની તપાસમાં ચાલુ છે। એવું લાગે છે કે જાણપેતું હોઈ શકે કોઈ? અત્યારે અમારાથી તો કંઈ એવી એ નથી કહી શકના આધારે અમે કોઈને કંઈ કહી નહીં શકીએ, કારણ કે રોડ ઉપર આવે છે જતા આવતાને અને સોસાયટીમાં પણ અજાણ્યા શખ્સો ઘણા આવતા જતા થઈ ગયા છે। અમે કોની પર દબાણ કરી શકીએ? શું કહે છે પોલીસ? પોલીસ કહે છે કે ભાઈ અમે તપાસ ચાલુ કરેલી છે, લગભગ શક્ય જેટલી હશે એટલે અમે અમારી રીતે કોશિશ કરીશું। આ બનાવને લઈને સલબતુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે